ખેડા જિલ્લાના ડાકોર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। ડાકોર રેલવે સ્ટેશન ખાતે ભક્ત બોડાણાની ભક્તિને દર્શાવતા ચિત્રો બનાવવામાં આવ્યા છે। ડાકોર સ્ટેશનની 5.88 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે। ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ ડાકોર રેલવે સ્ટેશન દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે પરિવહનની વધુ અસરકારક સેવાઓ પ્રાપ્ત થશે। તેમજ તેમણે ડાકોરવાસીઓને આ નવા રેલવે સ્ટેશનની સુવિધાઓને જાળવવા માટે અપીલ કરી હતી। ખરેખર અમારા ડાકોરની જનતા અને આજુબાજુના જનતાને ખૂબ આનંદનો પ્રસંગ છે અમારા માટે, કેમ કે પહેલાં રેલવે સ્ટેશન હતું પણ પૂરી સુવિધાઓ નહોતી, પણ 6 કરોડના ખર્ચે આ નવું જે બનાવ્યું છે એની અંદર એક ડાકોરની એન્ટ્રીનો સારો એન્ટ્રી ગેટ બનાવ્યો છે। સાથે સાથે અમારા બોરાડીનું સ્ટેચ્યુ ખાતે બનાવ્યું છે, સારા પેઇન્ટિંગ કર્યા છે, સારા ટોયલેટ, સારા બાથરૂમ બાળકો માટે, તેમજ ટિકિટ બારી જે વર્ષો પહેલાં અંદર હતી અને એના કારણે ઘણી તકલીફ પડતી ત્યાં જવામાં, ત્યાં તાપમાં ઊભું રહેવું પડતું હતું, પણ ખરેખર ટિકિટ બારી બી ખૂબ સારી બનાવી છે। ખરેખર આ જે 6 કરોડના ખર્ચે બનાવ્યું છે એ ખૂબ સારું બનાવ્યું છે।